આજ રોજ ગવર્નરશ્રીમાં અમે ગયા હતા. મંત્રી તરીકે સોગંદવિધિ મેં કરી. પહેલાં તો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ, આપણા પનોતા પુત્ર તેવા નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના પ્રમુખ શ્રી જીતુભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, આ બધાનો પહેલાં આભાર માનું કે તેના કારણે આજે એક મને તક મળી છે. આ તકના કારણમાં મારા વિસ્તારના મતદારો, મારા કાર્યકરો, જેના મારા વ્યવહારો અને પ્રેમને કારણે આ કક્ષાએ મને પહોંચાડ્યો છે, તેનો પણ આ તકે મને આભાર માનવો જોઈએ. જ્યારે જવાબદારી મને સોંપવામાં આવી છે, તો આ જવાબદારીને કારણે ગુજરાતની પ્રજાને સૌથી વધારે કેવી રીતે ફાયદો આપી શકીએ તેવી અમારી મહેનત રહેશે. ગુજરાતમાં આપણી સરકાર હોય અને કેન્દ્રમાં જો આપણી સરકાર બેઠી હોય તો સરકારી યોજનાના મેક્સિમમ લાભો મળી શકે. આવતા સમયમાં, ટૂંક સમયમાં આપણે લોકસભાની ચૂંટણી પણ આવવાની છે. તેમાં પણ અમારી પૂરી મહેનત રહેશે. આપણી સરકાર કેન્દ્રમાં ફરી આવી જાય તો ઘણા મોટા લાભો આપણે મળી શકે છે. અને અમે પ્રયત્નો પૂરેપૂરા કરશું. ગુજરાતની પ્રજાને, વંચિતોને, જરૂરિયાતમંદોને ઉપયોગી થાય તેવી અમારી મહેનત રહેશે.